એવા ધાંધા પરિવાર. બહુ મજાની વાત મિત્રો. કારણ કે વ્યક્તિગત તો ગમે તે કરે, પણ ધાંધા પરિવાર અને આખા પરિવારના પિતૃના મોક્ષાર્થ ભાગવત કથાનું આયોજન સંપૂર્ણ આજ થયું. એના પછવાલે આજ આ લોક ભવાઈનો કાર્યક્રમ મંદિર મારા બાપલી અમે રમે તો થાય એવું નથી. તૈયાર થઈ ગયું પોણો ભાગ. દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. આજ લગીમાં જેને જેનો વિશ્વાસ, અને અમે તો ઈ વાતો કરી, અને હું તો આજ લખું છું કે ફેરા મો માતાઓ, બહેનો, વડીલો, મિત્ર ભાઈઓ, આ તમારો કિંમતી સમય ફાળવીને હાજરી આપી એ બદલ વ્યાસ ભાઈઓ આપનો આભાર માને. હવે ભવાઈના નિયમ પ્રમાણે માં મેરીનો ગરબો પૂરો થયો કે માએ માન બીજા વગડા ના હોવા મુક્તિ બોલું માં ત્યાં હાજર નાને પણ હાવડે મલક બધાની મોટાઈ કે કડવી લાગે ભાગ એ માનો ગરબો પૂરો થયો. બોલો બોલો એમના તરફથી થયેલું એમાં ખૂબ મળ્યું છે. અને શૈલેષભાઈ એક ભગીરથ કાર્ય કર્યું છે. વાહ ભાઈ વાહ, બહુ જબરું ભગીરથ. 7 દિવસ અમારા કેમ ગયા અમને કોઈને ખ્યાલ નથી, અહીંયા હાજર હતા. એટલે જેટલા વખાણ કરી એટલા થોડા છે. તો અને જ્ઞાતિ માટે પણ જેનો મોટો ભોગ છે. ધન્યવાદ. કારણ ગમે તેવા પ્રસંગે એને ફોન કરો એટલે તરત હાજર થઈ જાય, પોતાના બધા કામ પડતા મૂકીને. આવા નવયુવાન એવા અમારા જ્ઞાતિના પ્રમુખ. હવે ફાળાની શરૂઆત જાહેરાતો થઈ ગઈ છે કે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં
તમામ રકમ અર્પણ કરવાની છે. એ તો આ 7 દિવસથી આપણે બોલી છે અને અત્યારે જાહેરાત કરવામાં આવે છે. તો ફાળાની શરૂઆત થાય છે. હવે આમાં યોગ્ય પ્રમાણે દાન આપવાનું છે. પ્રમુખ અને રમેશભાઈ આહિર આ બંને તરફથી સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં 51,000 રૂપિયા આપવામાં આવે છે. બીજું નારાયણ બાપા આહિર એમના તરફથી સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં 21,000 રૂપિયા આપવામાં આવે છે. રામ ભરોસે ભાઈ સત્તાધાર રાષ્ટ્રની અંદર 501 રૂપિયા આપે છે. રામ ભરોસે સભામાંથી એમના તરફથી આપવામાં આવે છે અને હમણાં થોડી વારમાં પોતે પણ પધારે છે. અથવા તો મોટરમાં બેસીને ફરવા માટે જાય. બરોબર. આજે મારા દિલને એવી ઈચ્છા કેવી પેદલ કહેતા ચાલીને ફરવા જાઓ. તો આપણે કઈ બાજુ જવાનું ભાઈ? મને પૂછતા હો તો આપણે ચંપા ગલીમાં જાય. ગોરખના સરદાર, ચંપા ગલી એટલે લોફર ગલી કહેવાય. આ વાતની ઘરે દાદાને ખબર પડે તો તારો વાહો ને મારો વાહો રંગ ન ચાલે. બધાને ખબર પડવા દેવી, ન ખબર પડવા દેવી મારા હાથની વાત. સુવારસ થી લાખ સુવારસ હોય ત્યાં લગી તને પૈસા એને પ્રેમ છે. સાંભળો મિત્ર, શું એનું રૂપ
એને તો મારા દિલને વિંધી લીધું. વિંધી લીધું. આહા. ભગવાને કોઈ કરી દીધી. એનો દીકરો તો પકડ રમે. રાંગણી સારી જરા લખરા થકી નારી જાણી દે હો તને ને તો સારી ગન પદની સા તમે તો ઘણી મહેરબાની કીધી. મહેરબાની શું નવરો બેઠા આયલા આવી ગયા. આ તમારો નોકર છે. ઈ ગાડી આખું ઈ હોરન દબ્યા. આ બધું મોડું કેમ થયું? આવ્યા
બંધ જ કરો દાદાને રગે રગ ચડી ગયું દાદા તો 3 ગણા પડ્યા મિત્ર ઘરે દાદાને કહી દી છે કે ભાઈ આવે એવી પોઝિશન નથી. કા ભાઈ જ બાગમાં ફરવા ગયા, હા એમાં એને બીમારી ઓચિતાની લાગુ પડી ગઈ. બીમારી લાગી ગઈ બળ ભલે લાગી જાય ભાઈ હા, હા, બીમારી આપી રાખો ચરણે છતાં અરે એની પરવા મને નથી. હે ભક્તિનો જાવો દુનિયા, હે માધવા તમારી નથી. આ ઈશ્વરનો દિવાલ છો. આ માલદરનું લગભગ અંદાજિત બજેટ 30-31 હજારની આસપાસ જાય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ બ્રિજેશભાઈ મેજર સાહેબ. પેલી છે ને એમાં દૂધ છે હવે પૂછવા આવતો નહીં. આ કાચની પિયાલી છોકરો કુલ્લી લેવા જતો હતો કાચની પિયાલી ની કરે ફ્રીજમાં ફાટી ગયું આ તું ભેવું પી તૈડ પડી ફ્રીજ ફાટ્યું બગડે જ ને તો એક કામ કર. લોદા ભરી ગયા ફોટા ભરી ગયા ફ્રીજમાં દૂધમાં હવે શેઠને પાછા ન જવા દેવાય. પાછા નો જવા દે તું એક કામ કર, તું રોડ ઉપર જા હા. અને કેટલા મૈયારા છે ને હા. એની પાસેથી તારે ચોખ્ખું દૂધ લેવાનું. ભલે અને જો દૂધ તે ખરાબ લીધું ને હા દૂધ ખરાબ લીધું ને કાંઈ વાંધો નહીં હમણાં મૈયારાને બોલાવી
અત્યારે હરાજ હોય બાપાનું હરાજ છે. મૂર્ખા, આજે મહેમાનો ઘણા છે. ઠીક કલ્યાણપુરથી જરામભાઈ સરપંચ આવ્યા છે. 100 રૂપિયા ઘરમાં કામ તારો દીપ ફૂંકાય. અરે આનું અવાજ નહીં, પ્લીઝ સાયલન્સ. તને ખબર નથી શેની? સતી હું કોણ છું એમ ના નથી ખબર ને? ના રે ના, અરે હું તો સાક્ષાત સતી. હું તારો પતિ. એ મારા રૂયા. હવે હું તને શ્રાપ આપું છું. સમજી લો. આવતા ભવમાં આવતા ભવમાં તું રાજનગરમાં પાડો થઈશ. અહીંયા થવાનું હોય ને, ખબર અરે આપણે બીજા હરા આવતા ભવની અંદર, મોરબીની અંદર પંચાહર રોડ પર તું ઢૂંઢડી થઈ છે. નથી સમજી શકાતું. એટલા માટે
આશ્રય સ્વીકારે રે કોકો પૈગામ તે બે કદમ દૂર હટે છે છતાં મહારાષ્ટ્રપતિ કે બંગાળ પતિની તાકાત નથી કા માનવ રાજના મુસીબત બતાવી શકે મુસીબત પડે ત્યારે મનુષ્યના શું કરશે મેરું કિસ્મત બંગાળનો મહારાજ શું કરશે ઝરણાના માર શું કરશે અમારા દાવ સામે દુશ્મનોની તલવાર શું કરશે અરે તો ભાઈ દીકરો માર્ગે કયો દગો અને પ્રપંચ શીખો દુનિયાના અધૂરા ખેલાડીઓ સ્વાર્થ અને સાધવા જતા મિત્રતા રાખતા શીખો બીજાના ગળા કાપી વિસાથા નાખતા શીખો બતાવી હાથમાં અમૃત હળાહળ સાબતા શીખો વહાવી પ્યારના પાણી કલેજા સ્થાપ આપવા માટે પ્રથમ ફૂલેનો વાવટો ફરકાવો અહીં તમે લાચાર છો ક્યાં કતલ પારાવાર છે બોલ કહો યુદ્ધમાં કોના સામે ખુલાસો તૈયાર છે અધર્મની હાર અને ધર્મની તરફ ઉભા છે કોણ માધવ અરે છાત તાકાત હું જોતો નથી તો નાદ કઈ ઓછો કરો પાણી રિયાના પુરુષ છો મારી સામે બકવાદ ઓછો કરો જો ફરે બિને મરદાય માનતા હોય તો લુચ્ચાઈની જીત કરતા સચ્ચાઈની હાર એ જવા મતોને મુબારક હો જગો ત્યાં શૈતાન અને સચ્ચાઈ ત્યાં ભગવાન છે એ સત્યના ઝંડા ઉપર લાખ જિંદગી કુરબાન તોય રાજવર્ધનનું ખૂન મેં કર્યું છે તો બંગાળમાં ઘેર ઘેર દિવાળી ઉજવો અને સર્વને કહો કે આજ બંગાળ પતિની જીત કોણ કહે છે જીત છે જીત કહેનારે હજુ કોઈ વીરાંગનાને પેટ અવતાર લેવો પડશે ખાબોચિયા તૈરા પણ દરિયો અહીંથી દૂર છે ટેકરીઓ પર ચડ્યા પણ હિમાલય દૂર છે ગરજવા મેદાનના ડંકા હજુ દૂર છે જીતો છે બંગાળ પણ લંકા અહીંથી દૂર છે સમ્રાટ આહા મારા ભાઈને દગાથી મારનાર પાપી માનવ રાજના પક્ષકાર બાધા નગારા ખરાબ પડે એ નાદમાં પાણી ન થાય પાણી વસે છે મરદાઈમાં બકવાદમાં પાણી નથી આવી તમારી મરદાઈ છો અને ચૂડીઓ પહેરનાર સ્ત્રીઓ એ પણ તમારા પર લ્યાનત વરસાવે કારણ કે નીતિ વિના મરદાએ કર્યા કાર્યમાં પાણી નથી ખંજરને શોભે હાથમાં જે ધારમાં પાણી નથી કિંમત હીરાની નથી ચમકારમાં પાણી નથી તલવારથી શું થાય જે ધારમાં પાણી નથી માધવગુપ્ત મારી તમોને આજ્ઞા છે કે બહેન રાજેશ્રીને મુક્ત કરી તમારા જ ભાઈનું મસ્તક કાપી કનોજના દરબારમાં હાજર કરો જોની આજ્ઞા આશા માનું પ્રભુ અને દુશ્મન હવેથી ભાઈ છે જો મસ્તક હાજર ન કરું તો મને રામની દુહાઈ જોઈ લ્યો બંગાળપતિ આંખો ખોલીને જોઈ લ્યો કે નીતિ વિનાની જિંદગી તે જિંદગાની ચાર દી સલ્તનત સત્તા અને દોલત દીવાની 4 દિન આખર વિજય છે ધર્મનો અને ચડતી દગાની 4 દિન વાહ સમ્રાટ આપના વિવેકી શબ્દો સાંભળી અને હું એવું ઈચ્છું છું કે આજના યુદ્ધમાં આપણા બંનેની સુલેખા એવો કયો આંધળો હોય કે જે ના કાપનારના હાથે ચાંદલો કરવા માટે
તૈયાર થાય. કર્મવીરોને શાંતિ નથી આરામમાં. સુલે થશે સંગ્રામ, ના થશે ચિંતા. પાણીની ઉદારતા આપશો. હાય, સામના પ્રાણ તે ચાલ્યા ગયા. દુષ્ટ માલવરાયને કહો, આ કુકર્મ કરીને તારે કેટલી જિંદગી જીવી છે? ઉતારો વસ્ત્ર શોખના, સુશોભિત વસ્ત્ર ધારણ કરો. સ્વીકારો ભેટ શ્રેણી, અમૂલ્ય વસ્ત્ર ધારણ કરો. રાજા તમારા વસ્ત્રો સબને મળશે ને સાથરો. કફન પણ કોઈ કરશે નહીં, કંડળ કોઈ ચડશે નહીં, આગ કોઈ ચામશે નહીં. કર્મ તમારા એવા છે, મરતા તમને ખાપણ પડશે. પરમાત્મા પરશુરામે એકી સખત પુથિ નથી શરૂ કરી, ત્યાર પછી કોઈ રાણી જાગ્યો નથી. આપણા રક્ષણ માટે મરવા તૈયાર છે. હમણાંના રક્ષણ માટે અને પરમાત્મા પ્રાણ આપવા આ માધવ ગુપ્ત તૈયાર છે.
મજૂરે જે મને આપેલું અનાજ એ તમારે આમ ધૂળમાં ઢોળી નાખ્યું. એ બા, હું તો તમને કાંઈ નથી કહેતો, પણ મારું કણકણતું હૃદય તમને શ્રાપ આપે છે કે જે રીતે મારું અનાજ આ તમે ધૂળમાં ઢોળી નાખ્યું, એવી જ રીતે પરમાત્મા તમારી સુખ સમૃદ્ધિ સાહેબી એ ધૂળમાં ઢોળી નાખશે. बुरी हाय गरीब की कबूल खाली जाए, मुआ ढोल काम છે લોહા ભસ્મ. તારા શ્રાપને હું ઠોકરે મારું છું અને તારી આંખ ખુદી એ હમણાં ચૂકાવું છું. લે કોણ છે ગરીબને સતાવનાર? કયા સિતમગારે ગરીબના આ હાલ કર્યા? કોણ પુત્રી શ્રીદેવી? પરમાત્માએ ગરીબોની સેવા કરવા માટે તમને આવા સાધનો આપ્યા છે. પિતાજી, આ ગરીબ ભિખારીએ ભિક્ષા માંગી અને અમારા આનંદમાં ખલેલ શા માટે પહોંચાડી? ગરીબોનું ભિક્ષા પાત્ર જો તમારા આનંદમાં ખલેલ પાડતું હોય તો તમોએ સમ્રાટ હર્ષને ત્યાં જન્મ શા માટે લીધો? નજર કર બેટા, આ તારો પિતા સમ્રાટ હર્ષ આ દુનિયામાં કોઈને વધારે માનતો હોય કે ચાહતો હોય તો માત્ર એક ગરીબની. કારણ કે ગરીબના આશીર્વાદ ઉપર મને પૂરો વિશ્વાસ છે. સમ્રાટ હર્ષ આવા ગરીબોના દાસનો પણ દાસ. વાહ સમ્રાટ હર્ષ વાહ. કૃષ્ણ પરમાત્મા સુદામાના તાંડુળ જમી સુદામાને નૈમા હતા. સબરીના હેઠા બોર જમી પ્રભુ શ્રી રામે સબરીને નૈમા હતા. એમાં જા કડી કાળમાં જો ગરીબને નમનાર હોય તો એક સમ્રાટ હર્ષ. મહારાજ મહારાજ હું જાઉં. ઉભા રહો મહારાજ. સુદામાના તાંડુલ જમી અને ભગવાન શ્રી કૃષ્ણની પેઠે સોનાના મહેલ બનાવવાની શક્તિ આ હર્ષમાં નથી. પરંતુ તમારા આશીર્વાદ રૂપી તાંદુલના બદલામાં તમને એક આ સોનાની માળા ભેટ મળે છે. સેવા શું કરું? સેવા શું કરું હું આપની અધૂરા સાધને? માફ કરજો મહારાજ અમારા થયેલા આ અપરાધ. બોલો સમ્રાટ હર્ષનો જય. પુત્રી શ્રીદેવી, ભૂલની સજા હું એટલા માટે નથી કરતો કે ભૂલ કરનારને પણ એક વખત ભૂલ સુધારવાની તક મળે. ફરી વખત જો આવી ભૂલ કરશો તો ભયંકર શિક્ષાને પાત્ર થશો. કારણ કે પરવા છે મને ગરીબની, ધનવાનની પરવા નથી. ભૂલાવે અમારો ધર્મ એવા સંતાનોની પરવા નથી. બાપુજી તો ભલે ને તમે તેમ કહે, પરંતુ હું તો પરણીને રાજરાણી થઈ. પછી મને કોણ કહેનાર છે? બાપુજી સાચું કહેતા હતા. ખરેખર પિયરિયું તે પરાધીનતા અને સાસરિયું તે સ્વતંત્રતા. પરિવર્તન પાર્ટીના ઉમેદવાર જ્ઞાતિ અને મારા પરમ મિત્ર જ્યારે એક સરસ મજાનું કથાનું આયોજન કર્યું હોય અને ભારતીય સંસ્કૃતિને જીવિત રાખવા માટે સમ્રાટ હર્ષનું જ્યારે નાટક અહીંયા ભજવાતું હોય ત્યારે વધુ નહીં કહેતા ખરેખર સમાજમાં રાજા કેવો હોય અને રાજા સમાજ માટે પ્રજા માટે શું કરવું જોઈએ એ આખી વાત એમની દીકરી પણ એમના બાપનું માથું વાટતા જરા પણ અચકાય નહીં. એ આ સંસ્કૃતિનો દેશ છે, આ ભારત વર્ષની સંસ્કૃતિ છે. તો અત્યારના જે રાજનેતાઓ છે એના વિશે આપણે જરા વિચારવું જોઈએ કે જ્યારે જ્યારે સત્તામાં આવે ત્યારે પ્રજાને લૂંટવા સિવાય કંઈ કરતા નથી. તો આવા લોકોને ખરેખર ખદેડી કાઢી અને સાચી જે ભારતીય સંસ્કૃતિ છે એને આપણે આગળ વધારવી જોઈએ. એટલું કહી મારી વાત પૂર્ણ કરું છું. અસ્તુ ભારત માતા કી જય.
પ્રધાનજી, આજે હર્ષનો જન્મદિવસ છે, તો ચારણ ભારત કે માગો કોઈ પણ આવે એમને ખાલી હાથે પાછળ ન સામેથી જ આવી રહ્યા છે. એ પરિણામ કરી અને સામેથી આવી રહ્યા છે. દર્શુભાઈને રામ ભરોસે 110 રૂપિયા બક્ષિસ આવે. હો જો ભલે કદરદાન. આ જગતમાં દાતા અને સુરવી કે જન્મની જૈન તો આમાંથી ત્રણને જો એ નકારી નકાવા એ દીકરા દે પણ કેવા દે કોઈના મુખારા ખાલી પડે એવા કોકના કાળા હરગાવી નાખે એવા કોકના સંસારનો ભડકો કરી નાખે એવા એ ના બાપ દીકરા એવા દે દિન પ્રેમ ધારી દિન કાયા અને તેની લોક માયા ઉજ્જવલમતી ઈ માં ભગવતીઓ જેની ઘીરે આવતી બાપ ભાઈ ભાઈ આપણે ધારી દિન કાયા અને આવા દાતારોને યાદ કરવા પડે તારે નાના ભાઈ આ નો હોક તો આજા નફેને આજા તમે નું બધાય જે શૈલી કોક છે અને સત્યતાને પામવું દેલી હોય એ મારો રાવત દેહા આજ હું એને યાદ કરું કે જેની વાલીઓ મોરારી બાપુ રમે હું બોલે બાપ હજી 4 દી પહેલાની જ વાત કરું છું. 5મી રાતે હું અહીંયા હતો હરદારપુર ભાઈ દેવભાઈ હાલો આપણે ચાપભાઈ યોગ મંડળ ગજડીઓ ભાઈ 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 માં સમ્રાટ હર્ષ એમની કચેરીમાં નાચ ગાન કરવા માટે હાજર થયા. એ મેરી ચડતી જવાની ગળપે એ તું મોન બો નાયક ભલા ગાતા ભલા ગાંધર્વો ગીત સુરંગા ગાઈએ રીજવી આવા ચતુર સુજાન આખલડી તો હવ કોઈ આંધે હોય કાયાને બંધાન. ભવેમાં જૂની કળા જેને કહેવાય. હવે તો અત્યારે એક આ 7 પ્રકારનું નૃત્ય એટલે 7 પ્રકારના ઘૂઘરા તાલે તાલ છેકે છે પેટીનો પાસો નરઘાની પલી અને ઝાંઝના જકોરા હારે નૃત્યકાના ઘૂઘરાનો ઠણકો
તો અત્યારે એ 7 પ્રકારનું નૃત્ય 7 પ્રકારનો જેને ઘૂઘરો વગાડવામાં કહેવામાં આવે છે એ શરૂ થાય છે અને શાંતિથી આપણે એને સાંભળીએ ભાઈ, કારણ કે નૃત્યની અને સંગીતની તાકાત થવા દો મારા ભાઈ. કારણ કે મહારાજા રાજ્યવર્ધન સાથેના યુદ્ધમાં સુલેહનો વાવટો ફરકાવી જેમનું દગાથી ખૂન કર્યું હતું. પ્રધાનજી, બંગાળપતિને બંદીવાન સ્થિતિમાં હાજર કરો. તો આપણું મસ્તક સમ્રાટ હર્ષના ચરણમાં નમાવો. સમ્રાટ હર્ષને નમાવાનું મસ્તક આ બંગાળપતિ પાસે નથી. ઘોડે દેખી સૂર્ય કદી તપતા નથી. લાખો પળે આફત છે. આ મંત એ કદી નમતા નથી. બેશક તમે નમશો નહીં, કારણ કે એ નમવામાં ઇજ્જત નથી. સબબ કે તમારા જેવા શૈતાનો સાથે અમારે કોઈ જાતની મોહબ્બત નથી. અમારી મોહબ્બત કરવાને માટે તમો લાયક જ નથી. કારણ કે જ્યાં દરબારનો દમામ નથી, મદિરાની મસ્તી નથી, મુદ્રાની કદરદાની નથી, આમાં જીવા જેવી વસ્તુ એ મને કાંઈ જણાતી જ નથી. સંભાળજો આ તાજને. અપમાન કરતા જાઓ છો. સત્તા તણો છાટો મળ્યો બેફામ બનતા જાઓ. સાંભળી જાઓ. સાંભળો, આ જોડીને બીજા 200 રૂપિયા બક્ષિસ આવે છે. સાંભળી જાઓ. હવે તમે મારી વિનંતી સાંભળી લ્યો. દૈતા દંભવા મથો છો જગતને, પણ દંભને ગમતા નથી. અભિમાનના છો પૂતળા, તેથી કોઈને ગમતા નથી. નહીમાં સિવાય આ જગતમાં કોઈ કોઈને કોઈ નમતા નથી. આજના નમાવાનું મસ્તક આ બંગાળપતિ પાસે નથી.
સમાજ પ્રજાજનો, સગાથી મહારાજા રાજવર્ધનનું ખૂન કરવા બદલ આપણા ન્યાય શાસ્ત્રો એમણે શું સજા ફરમાવે છે? અરે છાણ! મોતની તો મને દરકાર જ નથી, પણ તમે સાચા મર્દ હો તો દુશ્મનોએ કરેલી સજા એમાં થોડી ઘણી દાનાઈ બતાવો. યો બંગાળપતિ, દુશ્મનાવટ બાંધતા પહેલા એવો દાનો દુશ્મન ગોતજો કે મોતની સજા થયા પછી પણ હાથમાં હથિયાર આપવાની ઉદારતા બતાવો. શીખો અમારી પાસેથી કે દાને કેવી હોય છે, અને હવે બતાવો અમને કે મર્દાએ કેવી હોય છે. અરે ભૂખ્યા વાઘનો હાથમાં હથિયાર આવ્યું એટલે ઘા કરતા શરમાતો નથી. મર્દના ઘા સામી છાતીએ હોય, પીઠ પાછળ નહીં. દેખાવ બદલે દુરીજનોના, તેના સ્વભાવ બદલાતા નથી. સમય બદલાયો, હજી જૂના વિચારો બદલાતા નથી. વાજીત્રના ઉસ્તાદના કઈ તાર બદલાતા નથી. આ સિંહ ઘેરી મૂછના કદી બાલ બદલાતા નથી. સર્પા છૂટ્યા પછી એના ખ્યાલ બદલાતા નથી. આમો બદલા છો અમારા હાલ કોઈ પરવા નહીં. જાઓ લઈ જાઓ બંગાળપતિને અને ભાર દરબારમાં એમની કતલ ચડાવો. લાયક આ શ્રીમાન છે. આ મસ્તક નહીં પણ એક શેરનું બલિદાન છે. વિધવા વેશે બહેન રાજેશ્રી, કહો માધવગુપ્ત, આજની આ સેવાના બદલામાં હું તમને શું ઇનામ આપું? ઇનામ મને નહીં પણ એક આર્ય મહિલાને આપો. એટલે આ મસ્તક તમોએ નથી કાપ્યું? નહીં, મારું ફરમાન શું હતું? મસ્તક હાજર કરવાનું. તો પછી આ મસ્તક કાપી મને જન્મો જન્મનો ઋણી બનાવનારનું પવિત્ર નામ બીજું કોઈ નહીં પણ સુશાંત દેવના પત્ની, માધવ રાજના પુત્રી અને બંગાળના મહારાણી દેવી કલ્યાણી. હું તમોને ફરીથી પૂછું છું કે આ મસ્તક એ દેવી કલ્યાણીએ જ કાપ્યું છે? આ મહારાજ અને સાથો સાથ કેવડાવ્યું છે કે પોતાના પત્ની રીતાને વધાવવા એ સૈન્ય સહિત કનોજના દરબારમાં હાજર થશે. એટલું જ નહીં પરંતુ પોતાના પતિની વીરતાને વધાવવા, પોતાના પતિની વીરતાને વધાવવા અને વેદનો બદલો લેવા કલ્યાણી કરોડના દરબારમાં હાજર છે. શાંત દેવી કલ્યાણી, શાંત. આ તારી ગંગાની ઉજ્જવળ પ્રતિમા, આ પ્રતિમાને હર્ષને પેટ ભરી અને જોઈ લેવા. મહારાજ, આ કલ્યાણને જોવાથી આપને કશો લાભ થવાનો નથી. ઘણો જ લાભ છે મહાદેવી, ઘણો જ લાભ છે. અત્યારે જો વર્ષનું મૃત્યુ થાય અને પરમાત્માના દરબારમાં ઉભો રાખી અને ફરી વખત અવતાર લેવાનું જો પૂછવામાં આવે તો હર્ષ એમ જ કહેશે કે આ દુનિયામાં સાચો ન્યાય શીખવા માટે જો અવતાર મળતો હોય તો દેવી કલ્યાણીના ઉદરથી જ મળો. મહારાજ, ન્યાય માટે સગા બાપનું મસ્તક કાપનારા કલ્યાણી આપના વિવેકના સદુથી નરમ બને એવું સપને પણ રાખશો. સૈનિકો દૂર હટો. જ્યારે સંગ્રામમાં વિજય મેળવ્યો, મહારાજા રાજવર્ધન દુશ્મનને મડાથી મહત કર્યા, એ જ મારા પતિની વીરતાને વધાવા. સબોર, એ પુષ્પની માળાથી તમો કોને વધાવા દે રહ્યા? મારા પતિદેવની વીરતાને. પતિના કૃત્યોથી અજાણ દેવી કલ્યાણી, પૂછો તમારા મર્દ પતિને કે મહારાજા રાજવર્ધન સાથેના યુદ્ધમાં સુલેહલો વાળતો ફરકાયો, જેમણો દગાથી ખૂન કર્યું હતું કે નહીં? હે શું દગો? હે સક દગો. પતિદેવ, આમ આગળ આવો ને જવાબ આપો કે હકીકતે સત્ય છે. શું બોલવું જોઈએ? આ હકીકત એ સત્ય છે. વામન કહો છો. હું જ કહું છું કે મહારાજા રાજવર્ધન એનું દગા થઈ ખૂન મેચ કર્યું છે. કોઈ નહીં. દગાનું કલક મોઢા પર લગાવી ફરનાર આ કવિનો પતિ આ જગતમાં જીવતો હોય એમ માનતી
નથી. કુમકુમ શોભે લડતે જો પતિમાં પુણ્ય હોય, કુમકુમ શોભે લડતે જો પતિમાં પુણ્ય હોય, આ ચૂડીઓ શોભે હાથમાં જો ધડીમાં સત્વ હોય. પાપી પતિઓ તો આ શણગારની શોભા નથી, એ નારીની શોભા નથી. ઓ પુષ્પની કમનસીબી માળા, તું એક મર્દને વધાવવા આવી હતી. આવા ના મર્દને નહીં, જેમ હું શર્મા ચડ્યા આવશું એમ ટુકડે ટુકડા થઈ તમે પણ મારા ચરણો નીચે ચડ્યા જાઓ. મારા પતિની વીરતાને વધાવવા ભાગી પુષ્પો, તમે નિશાસો ન નાખશો. તમારો નિશાસો કે મારો નિશાસો મારા પતિ